આ છે કચ્છનો કાળો ડુંગર। આપણે કચ્છના કાળા ડુંગર આજે જોશું। અહીંયા આવવા માટે જે કચ્છનું ભુજ છે તે અહીંનો મુખ્ય બિંદુ ગણાય છે। ત્યાંથી અહીંયા આવી શકાય છે। ભુજથી લગભગ 97 કિલોમીટર જેવું આ થાય છે અને અહીંયા એક ખાવડ ગામ છે, ત્યાંથી પણ અહીં આવી શકાય છે। તો આજે આપણે કચ્છના ડુંગર ઉપર જે દત્તાત્રેયનું મંદિર છે તે આપણે જોશું। અહીંયા બહુ જ વર્ષો પુરાણું અને જૂનું દત્તાત્રેયનું મંદિર છે। એમ કહેવામાં આવે છે કે અહીંયા દત્તાત્રેયજીએ નિવાસ કર્યું હતું। અહીંયા બહુ જ શિયાળ હતા અને તે બધા શિયાળો ભૂખ્યા હતા, એટલે દત્તાત્રેયજીએ પોતાના શરીરના અંગ કાપીને તે શિયાળોને ભોજન કરાવ્યું હતું। એથી અહીંયા તે પ્રથા ચાલી આવે છે। આજે પણ જ્યારે ભગવાનનો પ્રસાદ બને છે દત્તાત્રેયનો, ત્યારે તે લોકો શિયાળો બધા અહીંયા ખાવા આવે છે, એમ કહેવત છે। અને બપોર વચ્ચારે ભોજન જ્યારે બને છે દત્તાત્રેયનું, ત્યારે તે શિયાળોને પણ પીરસવામાં આવે છે। આજની હાલની તકમાં તે ઘટના છે। તો આવા નવા નવા વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે આપણે જે કાળા ડુંગરે આપણે આવ્યા છીએ તેનો હું તમને વ્યૂ બતાવીશ। અને આ દત્તાત્રેયનું મંદિર છે। અહીંયા દત્તાત્રેયની પ્રસાદી પણ આપવામાં આવે છે અને રહેવા માટે પણ વ્યવસ્થા છે। અહીંનો વિસ્તાર ચારે બાજુ ડુંગરાળ છે અને આ ડુંગર કચ્છનો ઊંચામાં ઊંચો ડુંગર છે અને અહીંથી તમને કચ્છનું રણ પણ દેખાય છે। જે સફેદ રણ છે તે અહીંથી તમને દેખાશે અને એવું માનવામાં આવે છે કે અહીંથી તમને પાકિસ્તાનની બોર્ડર પણ દેખાશે। અહીંયા જે વેચવાવાળા છે તેની પાસેથી તમે પાઘડી લઈને પહેરી શકો છો। તે લોકો પાઘડીઓ ત્યાં ભાડે આપે છે અને તમે પહેરીને તે માટે ફોટા પણ પડાવી શકો છો। એ પણ અહીંયાની વ્યવસ્થા છે અને બહાર દૂરબીનવાળા પણ ઊભા હશે। જો તમારે દૂરબીન લેવું હોય તેની પાસે તો એ લોકો દૂરબીન પણ આપે છે। એક 50થી 100 રૂપિયા ભાડું લેશે દૂરબીનનું અને તમે દૂરબીનથી કચ્છના ડુંગર ઉપર, કાળા ડુંગર ઉપર ચડી અને પછી આજુબાજુનો નજારો જોઈ શકો છો। અને જો તમારે એમ ના કરવું હોય તો તમે જો સામે પૂછશો એટલે ત્યાં પણ 1-2 દૂરબીનવાળા બેઠા હશે। એ લોકો તમને સેટ કરીને દૂરબીનને બરોબર સેટ કરશે અને પછી તમને પાકિસ્તાનની બોર્ડર બતાવશે। તે વધુ સરળ રહેશે। તો આપણે હવે આગળ વધશું અને ત્યાં સુધી જવાનો પ્રયત્ન કરશું અને પછી ત્યાંનો નજારો આપણે જોશું, એ હું તમને અત્યારે બતાવીશ। આ એક વન વિભાગ છે અને ચારે બાજુ જે પર્વત વિસ્તાર છે તમે જે જોઈ રહ્યા છો, આપણે ત્યાંથી આવ્યા છીએ અને અહીં સુધી પહોંચ્યા છીએ। હવે અહીંથી તમે જોશો તો તમને સફેદ સફેદ જે કાંઈ દેખાય છે તે બધું કચ્છનું રણ છે। સફેદ રણ જો તમને આગું આગું દેખાતું હોય કદાચ, તે સફેદ રણ એ કચ્છનું સફેદ રણ છે। જો તમે દૂરબીનથી જુઓ તો તમને ઘણું સરળ અને સારું દેખાય છે। આ તો આપણા કેમેરાથી એટલું બધું આપણે જોઈ ના શકીએ। આ જે સફેદ સફેદ દેખાય છે તે બધું કચ્છનું રણ છે અને અહીંથી કચ્છના રણે પણ જવાય છે અને કચ્છના રણેથી પછી તમે માતાના મઢે પણ જઈ શકો છો અને માતાના મઢેથી પછી તમે જવું હોય તો નારાયણ સરોવર પણ જઈ શકો છો। નારાયણ સરોવરની પાસે કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, તે પણ 1 જ કિલોમીટર છે, તો તેના પણ દર્શન કરી જાઓ। એમ કહેવાય છે કે સૌરાષ્ટ્રનું આ જે ગુજરાતનું છે તે છેલ્લું મંદિર છે। ત્યાંથી દરિયો છે અને પછી પાકિસ્તાનની સરહદ પણ ત્યાં લાગી જાય છે।
હવે આ તમે જે જોઈ રહ્યા છો તે કાળા ડુંગરનો નજારો છે. કાળો ડુંગર એટલે બિલકુલ કાળો નથી, પણ એનું નામ જ કાળો ડુંગર પાડવામાં આવ્યું.